રાજકોટમાં યોજાયેલા વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે। રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે। 27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા, પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આરોપ લાગ્યા છે। સુરેન્દ્રનગરના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં આરોપ લગાવાયો છે કે સમૂહ લગ્નના આયોજકોએ સોનાની જગ્યાએ બગસરાની વીંટી આપી હતી। ચાંદીની વીંટી પણ ધાતુની હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે। સાથે જ માંગ કરાઈ છે કે સમૂહ લગ્નના આયોજક શિવાજી સેના ગુજરાતના અધ્યક્ષ વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, અક્ષય ધાડવી, રોશનીબેન પટેલ, રાહુલ શીશા, જયંતી, પ્રિયંકાબેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। તો આ મામલે વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે દાતાઓએ પોતાના હાથે વસ્તુઓ આપી હતી, જે પણ વસ્તુઓ અપાઈ તે અમે આપી નથી। કુલ 6 વસ્તુઓ દાતા તરફથી મળી હતી। જો કોઈ ભૂલ થઈ હોય તો તે દાતાથી થઈ હશે। હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કાંઈ દાતાઓ હોય તે દાતાઓ તેમની હાથે જ દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી।